આ તરફ ભાવનગરના મહુવા પંથકમાં વરસાદને કારણે નદી બે કાંઠે થઈ। મહુવા અને ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા। મોટી વડાળ ગામ નજીક જોલાપુરી નદી બે કાંઠે વહેતી થઈ। જીવંત બનેલી નદીના દ્રશ્યો જોવા ગ્રામજનો પણ ઉમટ્યા। વરસાદી પાણીથી આસપાસના ગામોને સિંચાઈનો લાભ મળશે। પ્રથમ વરસાદમાં જ નદી બે કાંઠે વહેતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। નદીના દ્રશ્યો છે જોઈ શકાય છે જે રીતે નદી બે કાંઠે થઈ છે। ભાવનગરના મહુવા પંથકમાં જે રીતે વરસાદ વરસ્યો, મહુવા અને ઉપરવાસમાં વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે। મોડી વડાળ ગામ નજીક જોલાપુરી નદીના દ્રશ્યો છે। આ નદી બે કાંઠે વહેતી થઈ। તો ભાવનગરના જેસર પંથકમાં પણ મેઘમહેર નદી બે કાંઠે અહીં પણ જોવા મળી। ઉગલવાણ ગામની નદી બે કાંઠે થઈ। નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ થયા। ભાવનગરના જેસર પંથકમાં પણ સારો વરસાદ વરસ્યો જેના કારણે અહીં પણ નદી બે કાંઠે વહેતી જોવા મળી। ઉગલવાણ નદીના આ દ્રશ્યો છે, નદી બે કાંઠે વહેતી જોવા મળી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા ફોન લાઈનથી જોડાયા છે। પાર્થ, ભાવનગર જિલ્લાની જો વાત કરીએ, વરસાદની શું સ્થિતિ છે, જળાશયોની શું સ્થિતિ? તો ભાવનગર જિલ્લાના મહુવા અને આ જેસર બે પંથકો આવેલા છે કે જ્યાં જે નદીઓ છે તે ફરી વખત જીવંત બની છે। કારણ કે જે પ્રમાણે ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે સૌથી પહેલા મહુવા તાલુકાની જે મોટી વડાળ ગામની જોલાપુરી નદી આવી છે કે જ્યાં ધસમસતો પ્રવાહ પણ જોઈ શકાય છે અને આ નદી છે તે બે કાંઠે થઈ છે। ફરી વખત આજે નવી ચેતના આવી હોય તે પ્રમાણે નદીઓમાં નવા નીર આવ્યા છે, જેના કારણે ખેડૂતોને ફાયદો ખૂબ સારો થઈ શકે છે। કારણ કે આજે ગામોની અંદર પાણી સતત જે નદીઓમાં પાણી આવી રહ્યા છે તેના કારણે સિંચાઈ તેમજ જે ખેડૂતો જે જળ સંચયને નો ફાયદો થઈ શકે છે। જી આભાર પાર્થ તમામ જાણકારી આપવા માટે।